हेलो विद्यार्थी मित्रों, मारू नाम है क्षितिज शर्मा और तमे छो मारा एज्युकेशनल चैनल जेनु नाम है लक्ष्य एज्युकेशन ऑनलाइन। आ एपिसोड में आपणे धोरण 9 में गणित विषय में चैप्टर 1 की शुरुआत करीशुं, जेनु नाम है संख्या पद्धति। संख्या पद्धति चैप्टरनो आ छे एपिसोड नंबर 1। आ एपिसोड में आपणे चर्चा करीशुं संख्याना जुदा जुदा गणनी। કેટલાક ગણો વિશે તમે નાના ધોરણમાં માહિતી મેળવી ચૂક્યા છો, ધોરણ 7 અને 8 માં। એના વિશે આપણે પહેલાં પૂરેપૂરી માહિતી મેળવીશું। સંખ્યાઓના કેટલાક ગણ વિશે સમજૂતી મેળવ્યા પછી આપણે આ ચેપ્ટરમાં આગળ વધીશું। તો ચાલો શરૂ કરીએ એપિસોડ 1 ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ। સંખ્યાઓનો પહેલો ગણ જે આપણે જોઈશું તે છે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ। પ્રાકૃતિક સંખ્યાઓ જેને અંગ્રેજીમાં કહેવાય છે નેચરલ નંબર્સ, એટલા માટે એની સંજ્ઞા છે n। તમે નાના ધોરણમાં ભણી ગયા છો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કઈ સંખ્યાઓ? તેમાં આવશે 1, 2, 3, 4 અને આ રીતે ચાલતી અનંત સુધીની સંખ્યાઓ। પ્રાકૃતિક સંખ્યાઓ હંમેશા 1 થી શરૂ થાય છે, અનંત સુધી આ સંખ્યાઓ જાય છે। તેમાં ઋણ સંખ્યાઓ, શૂન્ય કે અપૂર્ણાંકોનો સમાવેશ થતો નથી। તો આ છે પહેલો ગણ, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ। ત્યાર પછીનો સંખ્યાઓનો બીજો ગણ છે એ છે પૂર્ણ સંખ્યાઓનો ગણ। પૂર્ણ સંખ્યાઓને ઇંગ્લિશમાં કહેવાય છે હોલ નંબર્સ, એટલા માટેની સંજ્ઞા છે W। પૂર્ણ સંખ્યાઓમાં જે સંખ્યાઓનો સમાવેશ થાય છે તે છે 0, 1, 2, 3, 4 આગળ અનંત સુધીની સંખ્યાઓ। પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી શરૂ થાય છે અને પૂર્ણ સંખ્યાઓ 0 થી શરૂ થાય છે। અહીં આપણે જોઈ શકીએ છીએ કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓમાં સમાવિષ્ટ છે। આ થયો બીજો ગણ, પૂર્ણ સંખ્યાઓનો ગણ। ત્યાર પછીનો સંખ્યાઓનો ગણ છે એ છે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ। પૂર્ણાંક સંખ્યાઓ જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ટીજર્સ, એના માટેની સંજ્ઞા છે Z। હવે Z સંજ્ઞા ક્યાંથી આવી? એક જર્મન શબ્દ પરથી આવી છે। જર્મન શબ્દ છે ઝેલેન। ઝેલેન એટલે ટુ કાઉન્ટ, ગણતરી કરવી, તેના ઉપરથી એની સંજ્ઞા છે Z। અને ઇંગ્લિશમાં કહીશું આપણે ઇન્ટીજર, ગુજરાતીમાં કહીશું પૂર્ણાંક સંખ્યાઓ। હવે પૂર્ણાંક સંખ્યાઓમાં સમાવિષ્ટ સંખ્યાઓ કઈ કઈ છે? તો તેમાં સમાવિષ્ટ સંખ્યાઓ આવશે ઋણ સંખ્યાઓ, ધન સંખ્યાઓ અને શૂન્ય। ઋણ સંખ્યાઓ અનંતથી શરૂ થઈને ઋણ 3, ઋણ 2, ઋણ 1, 0, 1, 2, 3 અને અનંત સુધીની સંખ્યાઓ, એટલે કે ઋણ અનંતથી લઈને ધન અનંત સુધીની સંખ્યાઓ તથા શૂન્ય, આ બધી જ સંખ્યાઓ સમાવિષ્ટ હોય છે પૂર્ણાંક સંખ્યાઓમાં। પૂર્ણાંક સંખ્યાઓમાં પણ અપૂર્ણાંકોનો સમાવેશ થતો નથી। અહીં તમે જોઈ શકો છો પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓમાં સમાવિષ્ટ છે અને પૂર્ણ સંખ્યાઓ એ પૂર્ણાંક સંખ્યાઓમાં સમાવિષ્ટ છે। ત્યાર પછીનો સંખ્યાઓનો ચોથો ગણ છે એ છે સમય સંખ્યાઓ। સમય સંખ્યાઓને અંગ્રેજીમાં કહેવાય છે રેશનલ નંબર્સ અને એના માટેની સંજ્ઞા છે Q। સમય સંખ્યાઓમાં બધી જ ધન સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ, શૂન્ય તથા અપૂર્ણાંકોનો પણ સમાવેશ થાય છે। હવે સૌથી પહેલાં આપણે જોઈએ સમય સંખ્યાની વ્યાખ્યા। તો તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કરેલો જ છે અને જેમાં તમે સમય સંખ્યાઓની વ્યાખ્યા શીખી ગયા છો। વ્યાખ્યા છે જે સંખ્યાને P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય તેને સમય સંખ્યા કહે છે। અહીં શરત છે કે P અને Q એ પૂર્ણાંક સંખ્યાઓ છે તથા Q ≠ 0, એટલે કે હંમેશા અપૂર્ણાંકમાં છેદનું પદ ક્યારેય શૂન્ય હોવું જોઈએ નહીં, નહીં તો એ સંખ્યા અવ્યાખ્યાયિત થઈ જશે। આ થઈ સમય સંખ્યાની વ્યાખ્યા। હવે સમય સંખ્યાઓમાં સમાવિષ્ટ સંખ્યાઓ કઈ કઈ હોય? તો સમય સંખ્યાઓમાં ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો, ધન અપૂર્ણાંક, ઋણ અપૂર્ણાંક તથા શૂન્ય, આ બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય છે। ધન પૂર્ણાંકો જેવી કે 1, 2, 3 અનંત સુધીના કોઈ પણ ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય। ઋણ પૂર્ણાંકો જેવા કે -1, -2, -3 અનંત સુધીના કોઈ પણ ઋણ પૂર્ણાંકો સમાવિષ્ટ હોય છે। આ સિવાય ધન અપૂર્ણાંકો, અપૂર્ણાંકો જેમ કે 2/3, 3/5 આ સાદા અપૂર્ણાંકો છે। એ સિવાય દશાંશ અપૂર્ણાંકોનો પણ સમાવેશ થાય છે, જેવા કે 1.25, 2.27 વગેરે આવા ધન અપૂર્ણાંકોનો પણ સમાવેશ થાય છે। આ સિવાય ઋણ અપૂર્ણાંકો, ઋણ અપૂર્ણાંકો જેમ કે ઋણ સંખ્યાઓ અપૂર્ણાંકમાં -3/7, -4/9 વગેરે આવી ઋણ અપૂર્ણાંકો। આ સિવાય ડેસિમલ એટલે કે દશાંશ અપૂર્ણાંકમાં પણ -2.55 વગેરે જેવા દશાંશ અપૂર્ણાંકોનો પણ ઋણ સંખ્યાઓ તરીકે સમય સંખ્યાઓમાં સમાવેશ થાય છે। અને ઉપરાંત શૂન્ય એટલે કે 0 એ પણ
સમય સંખ્યાઓમાં સમાવિષ્ટ હોય છે. તો આ થઈ ગઈ વાત સમય સંખ્યાઓની. હવે અહીં તમે જોઈ શકો છો કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓમાં સમાવિષ્ટ છે. આનો અર્થ આપણે જો આને ગણિતની ભાષામાં સંકેતમાં દર્શાવીએ તો કંઈક આ રીતે લખી શકાય. બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓમાં સમાવિષ્ટ છે. એના માટેની સંજ્ઞા છે આવી કોઈક સંજ્ઞા જેને કહેવાય છે ઉપગણ. અને આપણે આ રીતે વાંચી શકીએ, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એ પૂર્ણ સંખ્યાઓના ગણનો ઉપગણ છે. આનો અર્થ એવો થાય કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓમાં સમાયેલી છે. તમે અહીં જોઈ શકો છો કે બધી જ પૂર્ણ સંખ્યાઓ એ પૂર્ણાંક સંખ્યાઓમાં સમાવેલી છે. અહીં જુઓ 0 થી અનંત સુધીની સંખ્યાઓ કે જે પૂર્ણાંક સંખ્યાઓમાં સમાયેલી છે. તો આપણે અહીં એને સંકેતમાં દર્શાવી શકીએ કે W એ ઉપગણ છે Z નો, એટલે કે પૂર્ણ સંખ્યાઓનો ગણ એ પૂર્ણાંક સંખ્યાઓના ગણનો ઉપગણ છે. તમે આગળ એનાથી પણ જોઈ શકો છો કે બધી જ સંખ્યાઓ કે જે પૂર્ણાંક સંખ્યાઓમાં સમાયેલી છે એ સમય સંખ્યામાં સમાઈ જાય છે. કેમ? તો પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક અને શૂન્ય એ સંખ્યાઓ ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય એ સમય સંખ્યાઓના ગણમાં સમાવિષ્ટ છે. તો આપણે અહીં લખી શકીએ કે Z એ ઉપગણ છે Q નો, એટલે કે બધી જ પૂર્ણાંક સંખ્યાઓ એ સમય સંખ્યાઓનો ઉપગણ છે. તો અહીં આપણને મળ્યું N એ ઉપગણ છે W નો, W એ ઉપગણ છે Z નો અને Z એ ઉપગણ છે Q નો. આ માહિતી થઈ ગઈ પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓની. હવે જો કોઈ સંખ્યા એ આપેલા ગણનો સભ્ય છે, એટલે કે આપેલા ગણમાં આવેલી છે, એને ગણિતની ભાષામાં સંકેતમાં કેવી રીતે દર્શાવી શકાય? જેમ કે અહીંયા આપણે કોઈક એક સંખ્યા પકડીએ, જેમ કે 3 પંચમાંશ. 3 પંચમાંશ એ સમય સંખ્યામાં આવેલી છે, એ મારે ગણિતની ભાષામાં જો સંકેતમાં દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવી શકાય? તો એના માટે એક સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે. એ સંજ્ઞા કંઈક આવી છે. આને વંચાય છે બિલોંગ્સ ટુ. આ રીતે એનો સ્પેલિંગ થશે બિલોંગ્સ ટુ. બિલોંગ્સ ટુનો અર્થ થશે કે એ સંખ્યા જે તે ગણમાં સમાયેલી છે. જેમ કે જો મારે દર્શાવવું છે કે 3 પંચમાંશ એ ગણ Q એટલે કે સમય સંખ્યાના ગણમાં આવેલી છે, તો એને સંકેતમાં હું આ રીતે લખી શકું 3 પંચમાંશ બિલોંગ્સ ટુ Q. આ સિવાય ધારો કે મારે દર્શાવવું છે કે -4/9 એ Qમાં આવેલી છે, તો -4/9 બિલોંગ્સ ટુ Q એટલે કે -4/9 આ સંખ્યા Q ગણ એટલે કે સમય સંખ્યાના ગણમાં આવેલી છે. હવે આપણે આગળ વિચારીશું કે એવી કોઈ સંખ્યાઓ છે કે જે સમય સંખ્યામાં ન સમાતી હોય. જેમ કે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, ધન અપૂર્ણાંક, ઋણ અપૂર્ણાંક અને શૂન્ય. આ બધી સંખ્યાઓ તો સમય સંખ્યાઓમાં સમાય છે, પણ કોઈ એવી સંખ્યાઓ છે કે જે સમય સંખ્યાઓના ગણમાં એટલે કે Q ગણમાં ન સમાતી હોય? હા, એવી કેટલીક સંખ્યાઓ છે અને એ સંખ્યાઓને કહેવાય છે અસમય સંખ્યાઓ. હવે સમય સંખ્યાઓની વ્યાખ્યામાં આપણે જોયું છે કે જે સંખ્યાને P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય એ સમય સંખ્યાઓ છે. તો અસમય સંખ્યાઓ એટલે શું? બહુ સરળતાથી આપણે કહી શકીએ કે જે સંખ્યાઓને P/Q સ્વરૂપમાં ન દર્શાવી શકાય તેને અસમય સંખ્યાઓ કહે છે. અને અસમય સંખ્યાઓ એ Q ગણ એટલે કે સમય સંખ્યાઓના ગણમાં સમાવિષ્ટ હોતી નથી. હવે આવી કઈ સંખ્યાઓ છે? તો આવી કેટલીક સંખ્યાઓ છે જેમ કે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7 વગેરે આવી સંખ્યાઓ. આ બધી સંખ્યાઓની કોઈ ચોક્કસ મૂલ્ય મેળવી શકાતું નથી, એટલે કે આ સંખ્યાઓને P/Q સ્વરૂપમાં દર્શાવી શકાતી નથી. એમનું ચોક્કસ મૂલ્ય મેળવી ન શકાતું હોવાથી એમને અસમય સંખ્યાઓ કહે છે અને તે Q ગણમાં સમાતી નથી. જો આ વાતને આપણે સંકેતમાં દર્શાવવી હોય તો કેવી રીતે દર્શાવી શકીએ? વર્ગમૂળ 2 એ Qમાં સમાતી નથી. સમાય છે એના માટેની સંજ્ઞા છે બિલોંગ્સ ટુ. સમાતી નથી એના માટેની સંજ્ઞા આવશે ડઝ નોટ બિલોંગ ટુ. તો વર્ગમૂળ 2 √2 does not belong to Q. √7 does not belong to Q. એટલે કે આ સંખ્યા સમય સંખ્યાઓના ગણમાં આવતી નથી. આ અસમય સંખ્યાઓ છે. આ ઉપરાંત બીજી એક સંખ્યા છે કે જે તમે જાણો જ છો. તમારા માટે એક જાણીતી સંખ્યા છે જેને આપણે કહીએ છીએ પાઈ. પાઈ એ ગણિતમાં એક સાંકેતિક સંખ્યા છે જેના વિશે તમે જાણો જ છો. આ સંખ્યાનું ચોક્કસ મૂલ્ય મેળવી શકાતું નથી, એટલા માટે એ અસમય સંખ્યા છે. માટે આપણે કહી શકીએ કે પાઈ એ અસમય સંખ્યા હોવાથી Q ગણમાં આવતી નથી. તો આપણે કહી શકીશું પાઈ ડઝ નોટ બિલોંગ ટુ Q. હવે તમારા મનમાં પ્રશ્ન આવશે કે પાઈનું મૂલ્ય તો આપણે જાણીએ છીએ,
પાઈનું મૂલ્ય આપણે જે ઉપયોગ પણ કર્યો છે 22/7 અથવા તો 3.14. તો પાઈના આ જે મૂલ્યનો આપણે ઉપયોગ કર્યો છે એ પાઈનું ચોક્કસ મૂલ્ય નથી, આ એનું આશરે મૂલ્ય છે, જેને એપ્રોક્સ વેલ્યુ કહેવાય છે અથવા એપ્રોક્સિમેટ વેલ્યુ. તેનું ચોક્કસ મૂલ્ય મેળવી શકાતું નથી, એટલા માટે અસમય સંખ્યા છે. આપણે ગણતરીમાં સરળતા ખાતર માત્ર તેનું એક એપ્રોક્સ વેલ્યુ અથવા તો આશરે મૂલ્ય લઈએ છીએ. તો પાઈ એ સમય સંખ્યા નથી. આનો અર્થ એમ થયો કે અસમય સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યાઓમાં થતો નથી. તો હવે તમારા મનમાં એક પ્રશ્ન આવશે કે શું અસમય સંખ્યાઓને સમાવે એવો કોઈ સંખ્યાઓનો ગણ છે? હા, અસમય સંખ્યાઓને પણ સમાવી લે તેવો એક સંખ્યાઓનો ગણ છે, જેને કહેવાય છે રિયલ નંબર્સ, એટલે કે વાસ્તવિક સંખ્યાઓ, જેની સંજ્ઞા છે કેપિટલ R. વાસ્તવિક સંખ્યાઓમાં સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ બધા જ પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય છે. એટલે કે આપણે જે આગળ અસમય સંખ્યાઓ જોઈ, વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7 વગેરે, આ બધી જ સંખ્યાઓ ક્યુમાં સમાતી નથી પણ આરમાં સમાઈ જાય છે. તો આપણે લખી શકીએ કે વર્ગમૂળ 2 બિલોંગ્સ ટુ R, √5 બિલોંગ્સ ટુ R. આ ઉપરાંત પાઈ એ પણ અસમય સંખ્યા છે કે જે ક્યુમાં સમાતી નથી, પરંતુ તે વાસ્તવિક સંખ્યાઓમાં સમાઈ જશે, એટલે પાઈ બિલોંગ્સ ટુ R. આ રીતે વાસ્તવિક સંખ્યાઓમાં બધી જ સંખ્યાઓ સમાઈ જાય છે, સમય તથા અસમય બધી જ. આપણે આગળ જોયું એ પ્રમાણે n એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એ પૂર્ણ સંખ્યાઓમાં સમાવિષ્ટ છે. પૂર્ણ સંખ્યાઓ એ પૂર્ણાંક સંખ્યાઓમાં તથા પૂર્ણાંક સંખ્યાઓ એ સમય સંખ્યાઓમાં સમાવિષ્ટ હોય છે. હવે સમય સંખ્યાઓને પણ સમાવતો એક ગણ છે, તે છે વાસ્તવિક સંખ્યાઓનો ગણ, જેમાં સમય ઉપરાંત અસમય બધી જ સંખ્યાઓનો સમાવેશ થઈ જાય છે. તો આપણે એને સંકેતમાં અહીંયા દર્શાવી શકીએ. સમય સંખ્યાઓનો ગણ Q એ R નો ઉપગણ છે. તો ફાઇનલી આપણને કંઈક આવું મળ્યું. n એ W નો ઉપગણ છે, W એ Z નો ઉપગણ છે, Z એ Q નો ઉપગણ છે અને Q એ R નો ઉપગણ છે. અહીંયા આપણે વિચારી શકીએ કે n એક સંખ્યાઓનો ગણ છે, સૌથી નાનો ગણ છે, જેને સમાવે છે તેનાથી મોટો એક ગણ જે છે W. એટલે કે W એની અંદર n સમાઈ ગયો છે. W ને સમાવતો ગણ છે Z, પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, એટલે કે n એ ઉપગણ છે W નો, W ઉપગણ છે Z નો, અને Z એટલે કે પૂર્ણાંક સંખ્યાઓના ગણને પણ સમાવતો ગણ છે, એ છે સમય સંખ્યાઓનો ગણ Q. એટલે કે n એ ઉપગણ છે W નો, W ઉપગણ છે Z નો અને Z ઉપગણ છે Q નો. હવે આ બધા જ ગણોને સમાવતો ગણ છે એ સૌથી મોટો સંખ્યાઓનો ગણ, જેને આપણે કહીશું વાસ્તવિક સંખ્યાઓનો ગણ R. તો આ સૌથી મોટો ગણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ, તેની અંદર સમાઈ જાય છે સમય સંખ્યાઓનો ગણ Q, તેમાં સમાય છે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ Z, અને તેમાં સમાય છે પૂર્ણ સંખ્યાઓનો ગણ W, અને તેની અંદર પણ સમાય છે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ N. અહીં એક વસ્તુ યાદ રાખજો, આ બધા જ ગણો અનંત ગણો છે, એટલે કે n પણ 1 થી શરૂ થઈ અનંત સુધી ફેલાયેલો છે. એટલે એ જ રીતે આ બધી જ સંખ્યાઓના ગણ અનંત ગણો છે, તેમાં અનંત સુધીની સંખ્યાઓ આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગઈ માહિતી સંખ્યાઓના કેટલાક ગણોની. n, W, Z, Q અને R, આ બધા જ ગણોને તમારે યાદ રાખવા જરૂરી છે. આ બધા જ ગણો વિશેની માહિતી, એની ઉપયોગિતા માત્ર ધોરણ 9માં નહીં પરંતુ આગળના ધોરણમાં પણ જ્યાં સુધી તમે ગણિત ભણશો ત્યાં સુધી ખૂબ જ ઉપયોગી છે. આ માહિતી સાથે આપણે એપિસોડ 1 પૂરો કરીએ છીએ. હવે નેક્સ્ટ એપિસોડમાં આપણે આગળ અભ્યાસ કરીશું કે જેની અંદર આપણે ગણિતમાં સ્વાધ્યાય 1.1ની ચર્ચા કરીશું. જો તમને આ માહિતી પસંદ આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને એમને કહો કે ચેનલને સબસ્ક્રાઈબ કરે. નેક્સ્ટ એપિસોડમાં આપણે આગળના ટોપિક્સની ચર્ચા કરીશું. ત્યાં સુધી કીપ સ્ટડીંગ ઓનલાઈન વિથ લક્ષ્ય એજ્યુકેશન ઓનલાઈન.